નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંડિયા ગામે ખેતરની સીમમાં જંગલી પ્રાણીઓને રોકવા લગાવેલા તારમાં વીજ કરંટ પસાર કર્યો હતો. જો કે એક મહિલા અને એક પુરુષ આ તારને અડી જતા તેઓને વીજ કરંટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વાલિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વિર્યાભાઈ વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો. એ દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સવારે 8 કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હતા. એના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. અંકલેશ્વરના 3 પોલીસ મથકની હદમાં 7 મહિનામાં ઝડપાયેલા 15,000 થી વધુ દારૂની બોટલો જેની કિંમત 2 કરોડ 19 લાખ રૂપિયા થાય છે તેને જીઆઈડીસીમાં આવેલી યોગી એસ્ટેટ નજીકના અવારી જગ્યાએ રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવી હતી. અંકલેશ્વરના 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં રૂપિયા 2.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે આ દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેવાયું હતું. વીતેલા 7 મહિનામાં 3 પોલીસ સ્ટેશનમાં 38 પ્રોહિબિશનના કેસો હેઠળ રૂપિયા 2.19 કરોડનો દારૂનો જથ્થો પકડાયો હતો. કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના યોગી એસ્ટેટ પાસે અવાવરૂ જગ્યા ઉપર ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 2.19 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના એ તેમજ બી ડિવિઝન અને હાંસોટ તાલુકા પોલીસ મથક ખાતે ગત 7 મહિના દરમિયાન 15,320 થી વધુની બોટલો ઝડપાઈ હતી. તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને નશાબંધી અધિકારીઓની દેખરેખ હેઠળ નાશ કરાયો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાંસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ટોટલ 38 ગુનાઓનો મળીને બોટલ લગભગ 75,322 જેટલી પ્રોહિબિશનની બોટલ તથા કિંમત જેની થાય છે 2,19,11,421ના મુદ્દામાલના નાશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા પોલીસની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર એવા કસક ગરનાળાના રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને રોજ જામતા ટ્રાફિક જામને પગલે આજે પેપર બ્લોક બેસવાની કામગીરી શરૂ કરતા જ ટ્રાફિક જામ થતા અધિકારી અને પદાધિકારીઓ દોડતા થયા હતા. ભરૂચ શહેરમાં મુખ્ય પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં ટ્રાફિક જામ કોઈ નવી વાત નથી. છાસવારે સર્જાતી ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો સહિત પોલીસ તંત્ર માટે પણ સરદર્દ સમાન બની ગઈ છે. આજરોજ કસક ગરનાળા પાસે રસ્તા પર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકને હળવો કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ પેવર બ્લોકની કામગીરી દરમિયાન કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવા માટે આદેશ આપ્યો હતો. સાથે જ કોન્ટ્રાક્ટરની કામગીરી હવે રાત્રિના સમયે જ કરવા માટે સૂચના અપાઈ છે. આ મામલે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગરનાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે, વિકાસનું કામ છે, કામગીરી સારી છે, પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે. તમે જોઈ શકો છો કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનો, જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજે રસ્તે જઈ શકે. કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે. લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે. ઘણા લોકોની બાઇકો જે સ્લીપ ખાઈ છે, પડેલા છે. હમણાં જ
અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે, દુકાનદારો સાથે મળેલા છે. અમને કીધું કે નગરપાલિકાએ આ કામગીરી શરૂ કરતા પહેલા આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલા કરવી હતી, કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે. એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ, કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ, નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય. જે કામગીરી વર્ષો સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ, ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો. અગ્રવાલ, મારી કસકમાં મીઠાઈની દુકાન છે, બ્રજવાસી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ. આજે અમે અહીં વેપારી આટલા વર્ષથી છે અને આ અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરાવા જવાનું, રોડ ખોદાઈ જવાનું, આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નીકળતું નથી. આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે. આનાથી ટ્રાફિક જામ થાય છે, અમારી ગ્રાહકીમાં ફેર પડે છે. અમારું પીક સિઝન છે આ કે જેની અંદર ગ્રાહકો આવે, અમારું વેપાર થાય, પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં. એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે, બિકોઝ આ કસક સેન્ટર છે ભરૂચનું, અહીંયા જ મેઇન રોડ છે, જે આખું રોડ પાસ થાય છે, આવવા જવા માટે સેન્ટર છે. તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે, આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાથી. બસ આ જ છે. આમોદ શહેરના દરબારગઢ નજીક એક મકાન પાછળ કોઈક જનેતા તેની નવજાત બાળકીને તજીને ચાલી જતા તેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે બાળકીનો કબજો મેળવી તેને સારવારથી ખસેડી હતી. આમોદ નગરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જન્મ બાદ જ લોહી લુહાણ અવસ્થામાં નવજાત બાળકીને કોઈ અજાણ્યા શખ્સ દરબારગઢની મકાનની પાછળની ગલીમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા. આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યા અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને માસૂમ બાળકીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટનામાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બાળકીનો કબજો મેળવ્યો હતો. આ અંગે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં બાળકીને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ઘનિષ્ઠ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયનો યોગા એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં 200 દિવ્યાંગ બાળકોને સાધનો આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈડીટી યુનિટ ભરૂચ અને ઉજ્જૈનની એલ્મિકો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર હાંસોડ તાલુકાના 200 થી વધુ દિવ્યાંગ બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થતા તેની વર્ષગાંઠ નિમિત્તે વધારેમાં વધારે દિવ્યાંગ બાળકોને જરૂરી સહાયક ઉપકરણો મળી રહે તેવા હેતુથી સમગ્ર શિક્ષા આઈડી શાખા ભરૂચ દ્વારા ઉજ્જૈનની એલ્મિકો સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર સ્ટેશન પાસે આવેલ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેના મેગા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં એસેસમેન્ટ કરેલ દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના સાધનો જેવા કે ટ્રાયસિકલ, વ્હીલચેર, પગ માટેના બૂટ, બ્રેલ કીટ, સીપી ચેર, હિયરિંગ એન્ડ જેવા સાધનો આગામી ટૂંક સમયમાં વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના આઈઈડી શાખાના જિલ્લા કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ, અંકલેશ્વરના બીઆરસી શિક્ષક વિજયભાઈ ઉદેલ તેમજ જિલ્લા આઈડી શાખાનો સ્ટાફ અને બીઆરસી ભવનના કર્મચારીઓ હાજર રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના વીઆઈ, એચઆઈ, ઓએચ, સીપીએમડી અલગ અલગ સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગ ધરાવતા બાળકો માટેના સાધન સહાય જે બાળકને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે એમને સાધન ભવિષ્યના આગામી 3 માસમાં મળી રહે એ માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકા, અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના કુલ 200 જેટલા બાળકો આજે લાભ લેશે અને એમને આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, અલગ અલગ હિયરિંગ એડના મશીન, બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે, જેમાં એલિમ્કો કાનપુરના તજજ્ઞો, ઓર્થોપેડિક્સ, હિયરિંગ એડના એક્સપર્ટ આ એસેસમેન્ટ કરશે અને એ જ પ્રમાણે જે બાળકો ડાયગ્નોસ થશે એમને જ આગામી 3 માસમાં સાધનો આપવામાં આવનાર છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। વાલિયા તાલુકાના રણછોડી પાટિયા નજીકે કારમાં વિદેશી દારૂ લઈને જતા ચમારિયા ગામના બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી લઈ 4.5 લાખનો દારૂ તેમજ કાર મળી 9 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસની ટીમે વાલિયાના દણસોલી પાટિયા ખાતેથી દારૂ ભરેલ 4 વ્હીલ ગાડી ઝડપી પાડી એકની અટકાયત કરી હતી, જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ એલસીબી પોલીસનો કાફલો વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન બાતમી મળેલ કે ચામડિયા ગામનો શૈલેષ લલ્લુભાઈ વસાવા નાઓ તેની સફેદ કલરની i20 4 વ્હીલ ગાડી નંબર GJ16CB 8946 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી માંગરોળ વરસોલા તરફથી આવીને દણસોલી થઈ વાલિયા તરફ જનાર છે। જે મળેલ બાતમીના આધારે દણસોલી ગામના પાટિયા પર રોડ પર વોચ તપાસમાં હતા, દરમિયાન ઉપરોક્ત બાતમી વર્ણનવાળી 4 વ્હીલ ગાડી આવતા તેને પકડી પાડી તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન નંગ 1691 જેની કિંમત ₹4,66,335 નો દારૂનો જથ્થો તથા 4 વ્હીલ ગાડી જેની કિંમત ₹5 લાખ તથા મોબાઈલ અને અન્ય સામાન મળીને 9,66,835 ના મુદ્દામાલ સાથે આરોપી શૈલેષભાઈ લલ્લુભાઈ વસાવા રહે વચલું ફળિયું ચામડિયા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાઓને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ ભરી આપનાર તથા ઇંગ્લિશ દારૂ મંગાવનાર ને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। પોલીસે સતીશ વસાવા, રમેશ છાણાભાઈ વસાવા અને લાલો વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે। આમોદ પોલીસ મથકમાં પોલીસ ભાઈઓને પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ રક્ષાસૂત્ર એવા રાખડી બાંધીને પૂર્વ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ પોલીસ ભાઈઓને રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી। ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકે આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આમોદ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને હાથ પર રાખડી બાંધી હતી। આ પ્રસંગે પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી। આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્માકુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી। આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલો પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે। ભાઈ બહેનના પવિત્ર સ્નેહ બાંધવાનું આ પર્વ છે। ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે। રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના 140 દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે। એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ। આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી। તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ પવિત્ર સ્નેહની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે। આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય। એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે। અંકલેશ્વરના મોદીનગરમાં શ્રાવણી જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી લઈ હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો।
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ મોદીનગરમાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પાડી 31,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર આવેલ મોદીનગરમાં રહેતા ચંપક ઉર્ફે લાલુ પરમારના રહેણાંક ઘરની પાછળના ભાગે સોસાયટીના દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બેસી કેટલાક કિસ્સામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જે બાતમી મુજબના સ્થળે કેટલાક ઇસમો જુગાર રમતા દેખાતા પોલીસે જુગારવાળી જગ્યાને કોર્ડન કરી જુગાર રમતા ઇસમો એવા ચંપકભાઈ ઉર્ફે લાલુ કાલિદાસ પરમાર રહે મોદીનગર હાંસોદ રોડ અંકલેશ્વર, ભરતભાઈ ઉર્ફે કાઠિયાવાડી, કરમસિંહભાઈ પાંડવા રહે નારાયણ ડેરા પંચાટી બજાર અંકલેશ્વર, મહેશભાઈ દિનેશભાઈ પરમાર રહે ભાંગવાડ અંકલેશ્વર, મેહુલભાઈ ઉર્ફે શેરો પ્રવીણભાઈ રાણા રહે પંચાટી બજાર અંકલેશ્વર તેમજ મનહરભાઈ ઉર્ફે મહેશ છીતુભાઈ વસાવા રહે ભાંગવાડ નવી વસાહત અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓના અંગ જડતીમાંથી તથા દાવ પરના રોકડા રૂપિયા 31,600 નો મુદ્દામાલ તેમજ જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા 13,000 મળીને 40,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈથી દ્વારકા અને રામદેવરા માટે નીકળેલા 42 યુવાનો છેલ્લા 17 વર્ષથી સાયકલ યાત્રા કરી વિવિધ ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે. તેવા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી દ્વારકા અને રામદેવરા માટે નીકળેલા 42 યુવાન સાયકલ યાત્રીઓએ અંકલેશ્વર આવી પહોંચતા અંકલેશ્વરના રાજસ્થાની સમાજના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. છેલ્લા 17 વર્ષોથી મુંબઈથી દ્વારકા અને રામદેવરા માટે 42 યુવાનો સાયકલ પ્રવાસ ખેડી રહ્યા છે. દરમિયાન આજરોજ આ સાયકલ યાત્રિકો અંકલેશ્વર આવી પહોંચતા તેઓનું સ્થાનિક રાજસ્થાન સમાજના અગ્રણીઓએ પુષ્પહાર અર્પણ કરી સ્વાગત કર્યું અને તેમની શ્રદ્ધા અને સાહસને બિરદાવ્યું હતું. ભોજન બાદ તેઓ આગળની યાત્રા માટે રવાના થયા હતા. जय बाबा रिसा, मेरा नाम अमृत देवासी है. हम मुंबई से रामदेवड़ा 17 साल है हमारी यात्रा है और अब की बार हमारी यात्रा मुंबई से द्वारका होकर रामदेवड़ा जाएगी और हम लोग हर साल मतलब हर साल के बाद ही अब की बार भी यात्रा हमारा चालू है और हम लोग मतलब बाबा की कृपा है और जो हम लोग मन्नत मांगते हैं वो हमारी मन्नत पूरी होती है. धंधे में वगैरह हर चीज़ में हमारे मतलब हर मनोकामना बाबा पूरी करती है और अगली साल हम लोग हर साल के भांति अभी भी जा रहे हैं और हमारे अब की बार में यात्री 40 साइकिल है हमारे पास, बाकी 2 गाड़ी है. जय बाबारी, जय દ્વારકાધીશ. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.